આ તરફ અમરેલીના રાજુલા જાફરાબાદમાં પણ ભારે વરસાદ અને ભાવનગર સોમનાથ હાઈવે પાસે પાણી ભરાઈ ગયા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે। નેશનલ હાઈવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યા અને પાણીમાં બગસરા ડેપોની બસ પણ ફસાઈ ગઈ હતી। એટલું પાણી ભરાઈ ગયું કે બસ ફસાઈ ગઈ હતી। જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા, ખેતરો જળબંબાકાર થયા। વરસાદ અવિરત ચાલુ છે। આ પાણીમાં બગસરા ડેપોની એસટી બસ પણ ફસાઈ હતી। વરસાદી માહોલમાં રાજુલા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે આ હાલતમાં ભાવનગર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ ઉપરના આપણે હું દ્રશ્યો બતાવીશ કે જાફરાબાદ જવાનો જે રસ્તો છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાના છે, ખેતરોમાં પણ પાણી ભરાના છે। વાહન ચાલકોને પોતાના સ્થળ ઉપર પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે આ દ્રશ્યની અંદર આપણે બતાવીશ કે સાથે સાથે એક એસટી બસ પણ આ પાણીમાં ફસાણી હોવાનું જાણવા મળ્યું છે। ચારો તરફ સમગ્ર રાજુલા તાલુકામાં પાણી છે। સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાના છે। યોગેશ કાનાવાર, સંદેશ ન્યૂઝ, રાજુલા।